નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ અદાપુર ગ્રામ પંચાયતનું છેલ્લા 4 વર્ષથી બાંધકામ કરેલ છે, છતાં અરજદારોને રોડ ઉપર ભાડાની દુકાનમાં પંચાયતનું બોર્ડ મારી પંચાયતના કર્મચારી પોતે તેમની ફરજ બજાવી રહ્યા છે અને આજુબાજુના નાના મોટા લીંભોઈ, સિસોદરા, અદાપુર, જીવણપુર, જીતપુરના અરજદારો મોટી સંખ્યામાં ભાડાની પંચાયત આગળ લાંબી કતારો લગાવી ગરમીમાં રાહ જુએ છે। ગ્રામજનો જણાવી રહ્યા છે કે અમારી અદાપુર પંચાયત લાખો રૂપિયાના ખર્ચે બનાવી છે, પણ શોભાના ગાંઠિયા સમાન છે। હવે સવાલ ઉઠ્યો છે કે શું આમાં કોન્ટ્રાક્ટરની અને સરકારી બાબુની મિલીભગત છે કે કેમ? 4 ગામોના અરજદારોને પંચાયતનું નવીન મકાન છેલ્લા 4 વર્ષથી મળતું નથી। ભાડાની દુકાનમાં ચાલતી પંચાયત સરકારી ઓફિસમાં જશે કે નહીં તે જોવું રહ્યું। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી।